કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે ભણી રહ્યા છીએ. આ પાઠ સાથે સંબંધિત આ બીજો વિડીયો છે. આ પાઠની અંદર અફીણ વિગ્રહો, બોલ્શેવિક ક્રાંતિ જેવા શબ્દો આવે છે. એટલે કે ઇતિહાસના પાના ઉપર અંકાયેલી આ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓની વાત પણ આ પાઠમાં છે. હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામોની વાત કરવાના છીએ. પરંતુ એ પહેલા ગઈકાલના વિડીયોમાં મેં તમને અફીણ વિગ્રહો વિશે વાત કરી હતી અને મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ છે, તેને મેં આછી ઝલક આપી હતી કે અફીણ વિગ્રહો કોની કોની વચ્ચે થયા હતા. કોની કોની વચ્ચે થયા હતા ભાઈ? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. એમાં જે અફીણ વિગ્રહો થયા એની થોડીક સ્ટોરી હું તને કહું છું કે અફીણની દાણચોરીના કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. ચીન સાથે દાણચોરી મતલબ કે કાળા બજારથી ચીનના વેપારીઓને અફીણ વેચવામાં આવતું. ચીનની સરકારને કોઈ ખબર હતી નહીં અને ત્યાંના વેપારીઓ છે એ અફીણ વેચતા અને એમાંથી આવક પ્રાપ્ત કરતા. પહેલા શું હતું કે ઇંગ્લેન્ડ હતું ને એ ચીન સાથે જ્યારે વ્યાપાર કરતું ત્યારે વસ્તુના બદલામાં તે શું આપતું હતું? સોના ચાંદી. હવે વિચાર કરો કે ઇંગ્લેન્ડ સોના અને ચાંદી આપે અને એના બદલામાં ચીન વસ્તુઓ આપે તો સમૃદ્ધ કોણ થવાનું છે? ચીન જ થવાનું છે ને, કારણ કે એને તો સોના ચાંદી પ્રાપ્ત થવાના છે. પરંતુ ચીની માલ ખરીદવો સોના ચાંદીના બદલામાં હવે એને પોસાય તેમ હતું નહીં કે આપણે સોના ચાંદી ત્યાંના વેપારીઓને આપવી અને બદલામાં એ આપણને વસ્તુ આપે. ઇંગ્લેન્ડને આ પોસાય તેમ હતું નહીં, કારણ કે મોંઘું પડતું. હવે એને શું કીધું? તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત તેનો વ્યાપાર ગેરકાયદેસર હતો. દાણચોરીથી અફીણ ચીન મોકલાતું. તેને લીધે ચીની પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ. મેં વાત કરી હતી ને કે અફીણના લીધે ચીની લોકોનું સ્વાસ્થ્ય એકદમ ખરાબ કરી દેવા માંગતા હતા અને આથી ચીને 1800માં અફીણની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ચીને કીધું કે આપણે ઇંગ્લેન્ડથી અફીણ આયાત કરવામાં આવશે નહીં, પણ દાણચોરીથી અફીણ તો આવતું જ રહ્યું. અધિકારીઓ લાંચ રૂશ્વત લઈ વ્યાપાર ચાલવા દેતા. પૈસા લઈ અધિકારીઓ અને અફીણને વ્યાપાર ચાલવા દેતા. 1839માં ચીને લિન સે સ્યુની શાહી કમિશનર તરીકે નિમણૂક કરી અને તેની પૂરતી સત્તાઓ આપી દીધી આ કમિશનરને કે હવે કોઈ પણ સંજોગોમાં અફીણ ઇંગ્લેન્ડથી ચીનમાં આવવું જોઈએ નહીં. તેને વેપારીઓ પાસેથી અફીણની 20,000 પેટીઓ જપ્ત કરી. વેપારીઓ દાણચોરીથી ઇંગ્લેન્ડમાંથી અફીણ લઈ લેતા અને અહીંયા વેચતા. પછી આ શાહી કમિશનરે વેપારીઓ પાસે દરોડા પાડ્યા તો કેટલી પેટીઓ જપ્ત થઈ? 20,000 પેટીઓ જપ્ત કરી તેનો નાશ કર્યો અને વ્યાપારીઓ પાસેથી લેખિત બાંહેધરી લીધી કે હવે અમે અફીણનો વ્યાપાર કરશું નહીં. અને આમ છતાં અફીણનો ધંધો તો ચાલુ જ રહ્યો. અને આવા એક કિસ્સામાં ઝપાઝપી થઈ અને ખૂન થયું. ખૂનીને શોધી ચીન સરકારને હવાલે કરવા બ્રિટિશ પ્રતિનિધિને જણાવવામાં આવ્યું અને તેમ છતાં બ્રિટિશ જહાજોને ચીનના દરિયામાંથી દૂર ચાલ્યા જવાનો આદેશ પણ આપ્યો કે ભાઈ જે ઝપાઝપી થઈ એમાં ખૂન થયું તો એ ખૂનીને હાજર કરો, જે વ્યક્તિએ ખૂન કર્યું છે તેને. અને અહીંયા જે તમારા વ્યાપારી બધાએ વહાણ આવેલા છે ચીનના દરિયાકાંઠે એ બધાને પાછા જવાનો આદેશ આપ્યો, જેનો અનાદર થતા અફીણ યુદ્ધ શરૂ થયું અને એ વર્ષ હતું 1839. અને ચીનની એવી માન્યતા હતી કે અફીણના ગેરકાયદે વ્યાપારમાં માત્ર ખાનગી વ્યાપારીઓનું જ હિત હશે અને બ્રિટિશ સરકાર આવા દાણચોરીના ધંધાને પ્રોત્સાહન નહીં આપે. પણ બ્રિટન ગીચ વસ્તીવાળા ચીનને વસાહતમાં ફેરવી નાખવા ઉત્સુક હતો કે એક એવી કોલોની બનાવી નાખવી જ્યાં અમારું જ મનમાન્યું ચાલતું હોય. અને અફીણનો વ્યાપાર ગેરકાયદેસર કરવામાં તો ઇંગ્લેન્ડ રસ જ ધરાવતો હતો. અને યુદ્ધ દરમિયાન જૂન 1842માં શાંઘાઈ અને જુલાઈમાં ચિનકીયાંગ પરાસ્ત થયા. હવે કોણ હારે છે? ચીનના બે પ્રાંત છે એ હારી જાય છે. અને હવે ચીન હારે તો શું થાય? બ્રિટિશ સૈનિકો નાનકિંગ આવી પહોંચ્યા. ચીનના પ્રદેશ નાનકિંગમાં આવી પહોંચ્યા તો ચીને શું કર્યું? શરણાગતિ સ્વીકારી. ભૂલ કોની છે? ઇંગ્લેન્ડની. પણ ઇંગ્લેન્ડે અફીણ વિગ્રહોમાં ચીનને પરાસ્ત કર્યો અને છેક નાનકિંગ આવી પહોંચ્યા. ચીને શરણાગતિ સ્વીકારવી પડી અને 1842માં ઓગસ્ટમાં એ એક સંધિ થઈ જેનું સંધિનું નામ છે નાનકિંગ સંધિ. અને આ નાનકિંગ સંધિમાં શું નક્કી કરવામાં આવ્યું
કે હોંગકોંગ બ્રિટેનને મળ્યું, કેન્ટોન, શાંઘાઈ, કુચો, નિંગપો એમાંય 5 બંદરો વ્યાપાર તથા વસવાટ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા અને ચીને રૂપિયા 10.5 કરોડ આપવાનું સ્વીકાર્યું કે અમે 10.5 કરોડ તમને આપશું, કારણ કે હારી ગયું છે. અને ઉપર જતા 3 કરોડ અફીણનો નાશ માટે હતા. 3 કરોડ અફીણનો નાશ, 3 કરોડ રૂપિયાનો અફીણ નાશ કરવામાં આવ્યું હતું. આ ઓલી 20,000 20,000 પેટીઓ. તો 3 કરોડ અફીણના બદલામાં કેટલા આપવા પડ્યા સંધિમાં? 10.5 કરોડ. તો આ રીતે આખો જે અફીણ વિગ્રહ થયો એ આપણે આ પાઠમાં જોયું. સમજાઈ ગઈ ને આખી સ્ટોરી શું હતી? હવે આપણે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામોની વાત કરીએ તો જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. 6.5 કરોડ લોકોએ, 6 કરોડ 50 લાખ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. આ પ્રથમ વિશ્વ યુદ્ધની વાત છે. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો, 1 કરોડ મૃત્યુ પામ્યા. એટલે વધ્યા કેટલા? 6.5 કરોડ માંથી 5.5 કરોડ વધ્યા ને. 5.5 કરોડ. 2 કરોડ ઘવાયા. 5.5 કરોડ માંથી 2 કરોડ ઘાયલ થયા હતા. 3.5 કરોડ વધ્યા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા. હવે એને 1 કરોડ માં આંકી લ્યો ને તો 3.5 કરોડ માંથી 1 કરોડ લોકો અપંગ બન્યા. 2.5 કરોડ 6.5 કરોડ લોકો હતા, એમાંથી 2.5 કરોડ લોકો તે સહી સલામત રહ્યા. આ યુદ્ધનું ભયંકર પરિણામ. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા પણ વધારે હતી. જોયું? હવે યુદ્ધ થયું, જે કઈ પૈસા હતા એ યુદ્ધમાં ખર્ચાઈ ગયા, તો લોકોને ખાવાનું શું? ભૂખમરો ફાટી નીકળ્યો. જે લોકો મૃત્યુ પામ્યા હતા અને જે કઈ દારૂ, બોમ્બ, ગોળો આ બધું ફેંકવામાં આવ્યું એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો, ભૂખમરો ફાટી નીકળ્યો. હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા પણ વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો, એનો કોઈ આંકડો મળ્યો નથી. તો પ્રથમ જાનમાલની હાનિ. પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો શું આવ્યા? તો સૌથી પહેલા લખવાનું જાનમાલની હાનિ થઈ. આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ જેટલા લોકો કાયમી માટે અપંગ બન્યા. કાં તો હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયા, વિકલા આંખો ગુમાવી, આવું બધી સાઈડ ઇફેક્ટ, કાયમી અપંગ બન્યા. અને પછી શું પરિસ્થિતિ સર્જાણી? પ્રથમ વિશ્વ યુદ્ધને બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડના લીધે પણ મરનારાઓની સંખ્યા ઘણી વધારે હતી અને યુદ્ધનો કુલ કેટલો ખર્ચ થયો એનો તો આંકડો પણ આંકી શકાય તેવું નથી. તો આ પ્રથમ વિશ્વ યુદ્ધનો પહેલો મુદ્દો, પરિણામોની વાત કરી રહ્યા છીએ. બીજો મુદ્દો છે સામાજિક પરિવર્તન. કે વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. જો સામાજિક પરિવર્તન હવે શું આવે છે કે દરેક દેશોમાં પુરુષો છે એ યુદ્ધ લડવા જતા રહ્યા. તો હવે સામાજિક જવાબદારી જેમ કે કુટુંબનું ભરણ પોષણ કરવું, બાળકોનું લાલન પાલન કરવું, આવી સામાજિક અને વ્યાવસાયિક જવાબદારી હવે સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓને બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. જો તે પોતે કામ ધંધો ન કરે તો ખવડાવે શું બાળકોને? કારણ કે કૌટુંબિક જવાબદારી આવી પડી છે. તો પહેલા કેવું હતું કે પુરુષો જ કામે જતા હતા, સ્ત્રીઓ તો ઘરની 4 દિવાલો પૂરતી સીમિત રહેતી હતી. પણ હવે સ્ત્રીઓને પણ ઘરની 4 દિવાલો છોડી અને વ્યવસાય માટે થઈને એને બહાર આવવું પડ્યું, કારણ કે કુટુંબની જવાબદારી આવી પડી છે. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો કે અમે પણ રહી શકીએ છીએ. તો એમના આત્મવિશ્વાસમાં વધારો થયો. આ એક પોઝિટિવ આવ્યું વળી પાછું સ્ત્રીઓમાં. આ યુદ્ધને પરિણામે એક પોઝિટિવ પાસું કે સ્ત્રીઓ પણ એનામાં આત્મવિશ્વાસ પેદા થયો કે અમે પણ કોઈક આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ છીએ અને તેમનામાં સમાનતાની લાગણી જન્મી અને પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ અને લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકની સ્થિતિ વધુ દયનીય બની હતી. તો આ કેવું પરિવર્તન થયું? સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનની અંદર શું વાત કરવાની છે કે મોટા ભાગે લગભગ જે ભાગ લેનારા દેશો હતા એના તમામ પુરુષો છે એ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું.
તેથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી હવે સ્ત્રીઓને માથે આવી પડી હતી. તેથી સ્ત્રીઓને હવે ઘરની ચાર દિવાલોમાં રહેવું પોસાય તેમ હતું નહીં. તેથી તે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે હવે ચાર દિવાલોની બહાર આવી અને તેનામાં એક આત્મવિશ્વાસ પેદા થયો અને તેમાં પુરુષ સાથે સમોવડી એટલે કે તેમની સાથે પણ સમાનતા કરી શકે તેવી ભાવના જન્મી અને પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી અને યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટી ગયું અને તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલ અને તાળાબંધી જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ. સામાજિક પરિવર્તન થઈ ગયું. પહેલામાં શું? જાનમાલની હાનિ આવી. બીજામાં સામાજિક પરિવર્તન અને ત્રીજામાં આવે છે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિ થાય છે જૂન 1919માં. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો હતો. જો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા જર્મનીએ જે મિત્ર રાષ્ટ્રો એટલે કે ફ્રાન્સ, ઇંગ્લેન્ડ આ બધા દેશો છે ને એમની સાથે સંધિ કરવી પડી. કેવી સંધિ કરવી પડી જર્મનીને ખબર છે? કોઈ પણ બિનશરત વગર કે તમે જે કહેશો એ અમે માની લેવા તૈયાર છીએ, પણ અમે હવે યુદ્ધનું સમાપન કરવા માંગીએ છીએ. તો જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવે છે અને ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે, ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી અને પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. આ સમજૂતી ક્યાં કરવામાં આવે છે? જર્મનીની અંદર વર્સેલ્સના શીશ મહેલ એટલે કે વર્સેલ્સની અંદર એક મિરર પેલેસ, કાચનો મહેલ એટલે કે જેના મોટા ભાગના બારી બારણા બધું કાચનું હોય, તો એવા વર્સેલ્સના શીશ મહેલમાં આ સંધિ કરવામાં આવી. તેથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે અને વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એમાં જર્મની સાથે ખૂબ મોટો અન્યાય કરવામાં આવ્યો. કેવો? પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ અને અન્ય જોગવાઈઓ. એક તો પ્રાદેશિક વ્યવસ્થા, જર્મનીને કીધું લશ્કર ઘટાડી દો અને નિશસ્ત્રીકરણ કરો. તમારી પાસે કોઈ પણ પ્રકારના શસ્ત્ર ન હોવા જોઈએ અને લશ્કરમાં ઘટાડો કરો. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી કરી કે જે યુદ્ધ થયું એમાં જર્મની હારી ગયું છે તો આ મિત્ર રાષ્ટ્રોએ કીધું કે યુદ્ધ દરમિયાન અમે તો આટલાનો શસ્ત્ર સરંજામ આ જે તે સૈનિકોનો ખર્ચ થયો છે તો આટલા કરોડ રૂપિયા તમારે અમને આપવા પડશે. કોની પાસે લેવાના? જર્મની પાસેથી મિત્ર રાષ્ટ્રોને લેવાના. અને એક મોટો યુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો અને અન્ય કેટલીક જોગવાઈઓ કરવામાં આવી. મતલબ કે જર્મનીને નીચોવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો મતલબ એવો થયો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં અને આ સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. સમજાણું? આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી હતી. આ જે વર્સેલ્સની સંધિ થઈ એમાં કયા કયા રાષ્ટ્રના પ્રમુખોએ ભાગ લીધો હતો? તો એક તો અમેરિકાના કોણ હતા એ વખતે રાષ્ટ્ર પ્રમુખ? વુડ્રો વિલ્સન. બ્રિટિશ વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ. ફ્રાન્સના વડા હતા ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી હતી. અને આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું કે તમે યુદ્ધ માટે જવાબદાર છો, અમારી તો કોઈ ગણતરી યુદ્ધ કરવાની હતી નહીં. તો જો જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો. હમણાં મેં કીધું ને કે એટલો આકરો દંડ મૂક્યો જર્મની ઉપર કે તમામ ખર્ચો હવે જર્મની પાસેથી વસૂલ કરવો યુદ્ધનો. તો જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો અને તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા હતા. આ રૂહર પ્રાંત જેવા પ્રદેશો હવે કોણ લઈ ગયું? ફ્રાન્સ. તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આ જર્મનીનું બધું. એક તો 6.5 અબજ પાઉન્ડ આપવાના
ફ્રાન્સને રૂહર પ્રાંત આપ્યો અને એમાં એક રાહાઇન નદી હતી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી કે ભાઈ અહીંયા કિલ્લેબંધી કરવી નહીં. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. જે એમાંથી ખનિજ નીકળતું હતું, પેટ્રોલિયમ નીકળતું કે કોલસો નીકળતો, એવા ખનિજ સમૃદ્ધ પ્રદેશ હતો એ 15 વર્ષ માટે ફ્રાન્સને દઈ દીધો. હવે જર્મનીનું શું શું ગયું તું જોતો ખરો. 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ. પછી આ રૂહર પ્રાંત હતો એ ફ્રાન્સ લઈ ગયો. ત્યાં રાહાઇન નદી હતી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને ફ્રાન્સની સરહદે આ રાહાઇન લેન્ડ પ્રદેશ હતો એની ફરતે કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાઈ દીધી અને આ પ્રદેશ છે એ ખનિજોથી સમૃદ્ધ હતો એટલે 15 વર્ષ માટે ફ્રાન્સે આ પ્રદેશ લઈ લીધો. 15 વર્ષ સુધી જે કઈ ખનિજ નીકળે એ બધું ફ્રાન્સ વાળા લઈ જાય. મોટા ભાગનું પછી ખૂટી જાય. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં ત્યાંને કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા કે જે કઈ કોલસો નીકળે કે લોખંડ નીકળે એ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે દેવાના. હવે જર્મની પાસે રહે હું કાંઈ નહીં. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી હતી કે તમે સંધિ કરો છો, કરો સહી, અહીંયા ગોળી અને સહી કરાવી. બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી અને પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. તો આ વર્સેલ્સની અન્યાયી સંધિ એના વિશે આપણે ફરી એકવાર નજર કરી લઈએ. બને છે શું ઝડપથી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો અને ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. 58 જેટલા કમિશનો રચાયા, 145 જેટલી બેઠકો યોજવામાં આવી અને પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરાર કરવામાં આવ્યો એ ક્યાં સમજૂતી કરાર કરવામાં આવ્યો? વર્સેલ્સ નામના સિટીના શીશ મહેલની અંદર આ સમજૂતી કરાર થયો એટલે તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવી. અને આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક તો પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ અને અન્ય જોગવાઈઓ. હવે એ બધા આ 4 મુદ્દા રહ્યા ને એનું વર્ણન આમાં આવ્યું. પહેલા તો આ સંધિમાં કોણ કોણ જવાબદાર હતા? અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડો. આ 4 કામગીરી કરી. યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. હવે આમાં પોઈન્ટ પણ પાડી શકાય કે જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો દંડ લાદવામાં આવ્યો. જર્મનીનો રૂહર પ્રાંત એ ફ્રાન્સે જપ્ત કર્યો અને રાહાઇન નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. ત્યાર પછી ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી અને તે ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ ઉપર 15 વર્ષ માટે ફ્રાન્સને આ પ્રદેશ આપવામાં આવ્યો. મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા અને દર વર્ષે મોટી માત્રામાં જે કોલસો અને લોખંડ નીકળે તે ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ બધી શરતો બંદૂકની અણીએ જર્મનીને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી. આ વર્સેલ્સની સંધિની ટૂંક નોંધ આવી રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી ચોથું છે દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. મિત્ર રાષ્ટ્રો સાથે જે સંધિ કરવામાં આવી, મિત્ર નહીં પરાજિત રાષ્ટ્રો સાથે, જર્મની સાથે જે સંધિ કરવામાં આવી એમાં વેર લેવાની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની જે શાંતિ પ્રક્રિયા હતી એની અંદર બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ચૂક્યા હતા અને જે રાષ્ટ્રસંઘમાં વળી પાછું અમેરિકા ન જોડાયું. આ રાષ્ટ્રસંઘ એટલે શું? તો કે અહીંયા હું એક વાત કરું છું.
રાષ્ટ્ર સંઘ, જેને લીગ ઓફ નેશન તરીકે ઓળખવામાં આવે છે. જો ઓરિજિન ઓફ ધ લીગ ઓફ નેશન્સ, તો અહીંયા કંઈક અંગ્રેજીમાં લખેલું છે. જો 8 જાન્યુઆરી 1918, 14th point laid down by President Wilson. તો વુડરો વિલ્સન નામ આવ્યું હતું ને, તો વુડરો વિલ્સન. પછી 25 જાન્યુઆરી 1919 લીગ એક્સેપ્ટેડ ઇન પ્રિન્સિપલ, એટલે કે એના જે સિદ્ધાંતો હતા, લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘના જે સિદ્ધાંતો હતા તેનો સ્વીકાર કરવામાં આવ્યો. 28 એપ્રિલ 1919 કોવેનેન્ટ એડોપ્ટેડ. પછી આગળ જે લખે છે અહીંયા આપણે થોડી ઘણી હાઇલાઇટ જોઈ લઈએ કે પહેલી મીટિંગ મળે છે 16 જાન્યુઆરી 1920, ફર્સ્ટ મીટિંગ ઇન કાઉન્સિલ એટ પેરિસ. તો પહેલી મીટિંગ ક્યાં મળે છે? પેરિસમાં મળે છે. પછી 1 નવેમ્બર 1920 લીગ હેડક્વાર્ટર મૂવ્ડ ફ્રોમ લંડન ટુ જીનીવા. અને લીગ હેડક્વાર્ટર નો રાષ્ટ્રસંઘનું જે હેડક્વાર્ટર હતું લંડન થી જીનીવા મોકલ્યું, ખસેડવામાં આવ્યું. અને 15 નવેમ્બર 1920 ફર્સ્ટ મીટિંગ ઓફ એસેમ્બલી એટ જીનીવા. અને 1920 ની 15મી નવેમ્બરે જીનીવાની અંદર પ્રથમ બેઠક બોલાવવામાં આવી. અને આ વુડરો વિલ્સન નો ફોટો છે. ત્યાર પછી આપણે વાત કરીએ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. જબરજસ્ત આ ઘટના છે, મજા આવે એવી. કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી? 1917માં. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. હવે વિચાર કર કે રશિયાનો એ વખતનો જે ઝાર નિકોલસ બીજો, એટલે કે ઝાર રાજાશાહી એની હતી. આપણે કેમ જુદા જુદા ગાયકવાડ શાસન કે સિંધિયા હોલકરા શાસનનો એક લાંબી શૃંખલા હાલે છે ને, મરાઠા વંશ. તો એવી રીતે ઝાર રાજાઓનું ત્યાં શાસન હતું, એ શૃંખલા હાલતી હતી. તો એ ઝાર રાજા હતો ને, એ લોકો ઉપર એટલા અત્યાચાર કરે કે ત્યાંનો એકદમ સાઇબિરિયાનો જે ઠંડો બરફ કરતા પણ નીચું તાપમાન હોય એવા સાઇબિરિયાના ઠંડા પ્રદેશમાં ત્યાં કણે લોકોને મોકલવામાં આવતા. અને એવા ઠંડા પ્રદેશમાં લોકો મરી જ જાય ને, કારણ કે એ વખતે કાંઈ એટલી બધી ટેકનોલોજી નથી કે હાલો ગરમ વસ્ત્રો પહેરી. તો એના ઉપર એટલા અત્યાચાર ગુજારવામાં આવ્યા કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હતો ને, એ આ ઝાર રાજાશાહીથી ત્રસ્ત થઈ ગયો હતો કે કોઈ પણ સંજોગોમાં આ રાજાઓ હવે આપણે જોઈએ નહીં, કંટાળી ગયા હતા. એ આખી ઘટના છે એ આપણે જોઈએ કે ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. જે રશિયાની પ્રજા હતી એ ત્યાંનો ઝારશાહી હતી, ઝાર રાજાઓ, હા, એના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. એક પછી એક જે ઝાર રાજા આવે ને, તો એ પોતાની મન મરજી મુજબ આ લોકો ઉપર અત્યાચાર ગુજારતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર હતા નહીં. પ્રજા ઉપર રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે ને તો તેના ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો. દમન એટલે એના ઉપર ત્રાસ ગુજારવાનો, જેલમાં પૂરવાનો, ખાવાનું નહીં દેવાનું, અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતો. જો આ રાજા એક પછી એક આયા, એકેય રાજા સારી માણસાઈ વાળો નથી આવ્યો. તો આ ઝાર રાજાઓની આપખુદશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે કે અમારે આ જોઈએ છે, અમને અમારો અધિકાર આપો, તો એમના ઉપર અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતા. અથવા તો સાઇબિરિયાની હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં તેમને મોકલવાની સજા કરવામાં આવતી હતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું અને તેમની સ્થિતિ કંગાળ બની ગઈ. આ બોલ્શેવિક ક્રાંતિના બીજ ક્યાંથી રોપાય છે? તો એક તો યાદ એ રાખવાનું છે કે રશિયામાં વંશ પરંપરાગત શાસન હતું. ઝાર રાજાઓ એક પછી એક આવ્યા, એ બધા રાજાઓ આપખુદ હતા. એ એટલા બધા ટૂંકમાં કઠોર સ્વભાવના હતા કે લોકોમાં કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેમના ઉપર જુલમ, અત્યાચાર અને દમન ગુજારવામાં આવતા. અથવા તો સાઇબિરિયાની હાડ થીજાવી દે તેવી ઠંડીમાં તેમને સજા માટે મોકલવામાં આવતા. તો લોકો ક્યાં સુધી સહન કરવાના?
ક્યારેક તો પછી સ્પ્રિંગ દબાયેલી હોય તો ઉછળે ને. હા. તો એમાં ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા અને એ તારીખ હતી 22મી જાન્યુઆરી 1905. એ વખતે ફાધર એટલે કે આપણે જેવી રીતે ખ્રિસ્તી લોકોના કોઈ ધર્મગુરુ હોય તો એને ફાધર કહે છે ને, તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું ટોળું એટલે કે સરઘસ સ્વરૂપે આ લોકો ક્યાં ગયા? ઝારના નિવાસ સ્થાનનું જે પેલેસ હતો એ વિન્ટર પેલેસ ગયા. તારીખ હતી 22મી જાન્યુઆરી 1905 અને એ વાર હતો રવિવાર. 22 જાન્યુઆરી 1905 લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? હવે આ ઝાર રાજાએ શું કર્યું? જે લોકો આયા હતા ને એમની પાસે શસ્ત્રો ન હતા, ઉલટાની એની પાસે ઝાર રાજાની છબી હતી, તસવીર હતી કે અમારો રાજા સુખી રહે, ખૂબ લાંબુ જીવે, અમને અમારા હક આપો. એવી રીતે શાંતિ રીતે એ લોકો રાજા પાસે પોતાનો વિરોધ નોંધાવવા ગયા હતા, રાજાને મારવા નતા ગયા. અને આ રાજાના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને લોકોને મારી નાખ્યા. અને એ રવિવારને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. જો આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં તો ઝાર રાજાની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. કેવું લખેલું છે? રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. એ ઝાર રાજાની છબી અને રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. આ રાજા માટે પ્રભુ શબ્દ વાપર્યો છે કે અમારો રશિયાનો જે ગોરો નાનો પ્રભુ છે એ ઘણો જીવો જેવા સૂત્રો લખેલા હતા. અને આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. રશિયામાં જે ઝારનો મહેલ હતો એ સેન્ટ પીટર્સબર્ગનો બરફ જે આસપાસ હતો, કારણ કે ત્યાં રશિયામાં બરફ વિસ્તાર, તો એ બરફ પણ લોહીથી લાલ થઈ ગયો. અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંક નોંધમાં લોહિયાળ રવિવાર. બોલ્શેવિક ક્રાંતિનો અહીંયા જન્મ થાય છે લોહિયાળ રવિવારના કારણે. ફરી એકવાર જોઈ લઈએ. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. તારીખ હતી 22 જાન્યુઆરી 1905 અને વાર હતો રવિવાર. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં તો ઝાર રાજાની છબી હતી અને તેમાં લખેલું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો ઉપર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. અને આ દિવસના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. વર્ષ છે 1904-05. એમાં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ હતી. 1904-05 તે કદાચ વિશ્વના નકશામાં રશિયાને જોયું હશે, ખૂબ મોટા કદનું છે. અને બીજું જાપાન તો એક નાનકડો લાંબો ટાપુ આકારનો દેશ છે. તો 1904-05 જ્યારે રશિયા અને જાપાન યુદ્ધ થયું તો આ નાનકડા જાપાને પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રશિયાને હરાયું હતું. એટલે કે કદ માયને નથી રાખતું, ટેકનોલોજી અને સંસાધનો માયનો રાખે છે, મહત્વ ધરાવે છે. એટલે ખબર પડી કે આ ઝાર રાજાની નબળાઈઓ છે. કાંઈ એવું નથી કે આ મોટો છે એટલે આપણને હરવી દેશે. તો ઝારશાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ અને રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડ્યુમા, રશિયાની ધારાસભાને શું કહેવામાં આવે છે? ડ્યુમા. તો ડ્યુમા બોલાવવાની જાહેરાત કરવામાં આવી. આ ડ્યુમા શબ્દ આવ્યો એટલે આપણે એક વાત કરી દઈએ કે જુદા જુદા રાષ્ટ્રોની અંદર, જુદા જુદા દેશની અંદર જે તે દેશની જે એસેમ્બલી હોય ને એને અલગ અલગ શબ્દોમાં ઓળખવામાં આવે છે. જેમ કે આપણા ભારત દેશમાં તેને સંસદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંસદ. અને સંસદમાં બે ગૃહો છે એ તો આપણને ખબર જ છે. ઉપલું ગૃહ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે લોકસભા. તો અમેરિકામાં સંસદ માટે શું શબ્દ છે? ધારાસભા માટે કોંગ્રેસ. અને એક બીજો દેશ પણ છે જ્યાં પણ એક ડ્યુમા શબ્દ છે,
અહીંયા જો રોમાનિયા, ડ્યુમા અને 2 ગૃહ હોય તો ડ્યુમા એન્ડ ફેડરલ કાઉન્સિલ. પણ અત્યારે રૂસ માટે અહીંયા ગ્રેટ નેશનલ એસેમ્બલી એવો શબ્દ છે, પરંતુ એ વખતે ધારાસભાને શું કહેવામાં આવતું? ડ્યુમા. એટલે અહીંયા શબ્દ છે. સમયાંતરે કેટલી ડ્યુમાઓ બોલાવવામાં આવી? 4. પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલા ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવી. ડ્યુમા ધારાસભા બોલાવવામાં આવી, 4 વખત બોલાવી, પણ લોકોના હિતકારી કોઈ પગલાની વાત એમાં કરવામાં આવી નહીં. અને 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. પેટ્રોગાર્ડના જે કચડાયેલા, જે શોષિત થયેલા હતા એવા કામદારોએ હવે હડતાલ પાડી. અને ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જ્યારે લશ્કર મોકલ્યો, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી દીધી. હવે લશ્કર, ઝાર રાજાનો જે લશ્કર હતો એને આ કચડાયેલા કામદારો ઉપર ગોળીબાર કરવાની ના પાડી દીધી અને પરિણામે ક્રાંતિનો પ્રારંભ થયો. ઝાર શાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ ઝાર શાહીનું તો પતન થઈ ગયું, લશ્કરે હવે એની સાથે હતું નહીં. અને ત્યારબાદ કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્શેવિક પક્ષ, લઘુમતી પક્ષ હતો, મેન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી ગઈ. ઝાર શાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. જે એ વખતનો ઝાર નિકોલસ બીજો હતો, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો કે વર્ચસ્વ કોનું હોવું જોઈએ? શ્રમજીવીઓનું. જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા અને પરિણામે તેમણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરોધમાં ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. જો કોણ કોને હરાવે છે? બોલ્શેવિકોને ઉશ્કેરી, મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરી અને 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી લીધી અને આ બોલ્શેવિક ક્રાંતિ તરીકે તે ઓળખાય છે. આમ ઝાર શાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બની ગયું. અને વિશ્વ માટેના જે પ્રયાસો છે, વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, એમાં આ રશિયન ક્રાંતિ થઈ, પ્રથમ વિશ્વ યુદ્ધ પૂર્ણ થઈ ગયું. હવે વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે થઈને રાષ્ટ્રસંઘની એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી, જેની આપણે વાત શરૂ હમણાં કરી ને, બોલો વુડ્રો વિલ્સન, અંગ્રેજીમાં જે આખો પોર્શન આવ્યો હતો તે. તો વિશ્વ યુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી દીધી કે ખરેખર વિશ્વમાં શાંતિ હોવી જોઈએ અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે એટલે કે તાત્કાલિક અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અને એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું અને એ આપણે અહીંયા વાત કરી દીધી કે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં સૌથી અગત્યની ભૂમિકા ભજવનાર કોણ હતા? વુડ્રો વિલ્સન. એને ખબર પડી ગઈ હતી કે હવે વિશ્વમાં શાંતિ સ્થપાવી જ જોઈએ, એટલે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં એ વખતના અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ વુડ્રો વિલ્સને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી અને વુડ્રો વિલ્સને 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, એટલે કે ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. તો હમણાં આપણે 14 એવો શબ્દ આવ્યો હતો ને, 14 પોઈન્ટ્સ, 14 મુદ્દાનો આખું એમને તૈયાર કરી કે આ પ્રમાણે વિશ્વમાં હશે તો જ શાંતિ રહેશે. તો સંઘના ઉદ્દેશો કયા કયા હતા? આ રાષ્ટ્રસંઘ જે સ્થપાણું એના ઉદ્દેશો કયા કયા હતા? એક તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી, દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, એટલે કે કોઈ રાષ્ટ્ર નાનું હોય, બીજું રાષ્ટ્ર મોટું હોય, તો આ નાના રાષ્ટ્ર ઉપર હુમલો કરીને એ પ્રદેશ પડાવી નહીં લેવાનો. એ રાષ્ટ્ર અખંડ રહેવું જોઈએ, જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેટલું રહેવું જોઈએ. સમજાયું? સમજી લો કે આપણા ભારતની બાજુમાં નેપાળ અને બાંગ્લાદેશ છે, તો શું ભારત અને નેપાળ અને બાંગ્લાદેશ તો આપણા બાંગ્લાદેશ તો ભારતની 3 બાજુએ છે, તો ભારત દેશ એના ઉપર આક્રમણ કરીને બાંગ્લાદેશને જીતી ન શકે? જીતી શકે, પરંતુ એ રાષ્ટ્રની અખંડિતતા જાળવવી જોઈએ. તો દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, યુદ્ધ કરવું નહીં, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, વ્યાપારિક સંબંધો વિકસાવવા, પણ એમાં પણ અફીણની જેવા વ્યાપારિક સંબંધો નહીં હો. હા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. બે રાષ્ટ્રો વચ્ચે કદાચ કંઈક તંગદિલી ભર્યું વાતાવરણ થાય તો ત્રીજા કોઈ રાષ્ટ્રએ એમાં વકીલાત કરી અને બંને દેશો વચ્ચે સમાધાનકારી વલણ થાય એવા પ્રયત્નો કરવા. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે, જે સભ્યો રાષ્ટ્રસંઘમાં જોડાયેલા છે, અને જો કોઈ એમ કે ના અમે રાષ્ટ્રસંઘના કહ્યા પ્રમાણે નહીં કરીએ, તો બળવાખોર રાષ્ટ્ર તેને જાહેર કરવું, અને બધા હવે જે રાષ્ટ્રસંઘમાં જોડાયેલા રાષ્ટ્રો હોય એ બધાય આની વિરુદ્ધ થઈ જાય અને ઓલા રાષ્ટ્રને એકલું પાડી દે. એકલું પાડી દે એટલે એક તો એની સાથેના વ્યાપાર પણ બંધ થાય, લોકોને ઘણું બધું એમાં વેઠવું પડતું હોય છે. અને વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં, અને 1939માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ. તો આ પ્રથમ જે બીજો પાઠ હતો, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, એ પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના વિડીયોમાં આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની ચર્ચા કરીશું. ક્લિયર? ક્લિયર. મજા આવી? હા. ઓકે મિત્રો, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આભાર.